આજરોજ સોનગઢ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ નવા આધુનિક પોલીસ સ્ટેશનનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન સોનગઢ ખાતે વિશેષ ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત તેમજ વ્યારા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ કોકણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં તાપી જિલ્લા પોલીસ અધિક્ષક જે.એન. દેસાઈ, પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ, જિલ્લા મહામંત્રી નિખિલભાઈ શેઠ, અમિત પટેલ સહિત વિવિધ આગેવાનો, અધિકારીઓ, મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા। સોનગઢ ખાતે નિર્માણ પામેલા આધુનિક પોલીસ સ્ટેશનથી વિસ્તારના નાગરિકોને વધુ સુવિધાસભર અને ઝડપી પોલીસ સેવાઓ મળી શકશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। કાર્યક્રમના સફળ આયોજન માટે સોનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એસ. ચૌહાણ અને વી.કે. પટેલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત મહાનુભાવોએ સરાહનીય ગણાવ્યું હતું। રિપોર્ટર વિકાસ પાટીલ, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, તાપી। આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દક્ષિણ ગુજરાતના પોલીસ સ્ટેશનો અને પોલીસ લાઇનોનું અને અનેક કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો કરવામાં આવ્યા। એ અંતર્ગત અમારા તાપી જિલ્લામાં સોનગઢ ખાતે નવા પોલીસ સ્ટેશનનું મકાનનું લોકાર્પણ એ 4.5 કરોડ જેટલી રકમનું મકાન બનાવવામાં આવ્યું છે। એ જ રીતે જિલ્લા પોલીસ આવાસ માટે પણ અંદાજિત 27 કરોડ જેટલા રૂપિયા ફાળવીને એનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। એટલે આગામી દિવસોમાં સોનગઢ પોલીસ સ્ટેશન પોલીસ વિભાગના કર્મચારીઓ માટે અને અહીંયાના નાગરિકો માટે ખૂબ ઉપયોગી બનશે। એ જ રીતે પોલીસ જ્યારે 24 કલાક એમની ફરજ બજાવતા હોય ત્યારે એમના માટે આવાસનું જે ખાતમુહૂર્ત કરવામાં આવશે વ્યારા ખાતે, એ પણ આગામી દિવસોમાં પોલીસ વિભાગના કર્મચારીઓને ખૂબ ઉપયોગી બની રહેશે।